So in previous episodes we can know what is the operating system, પણ હવે આપણે જોવાના છીએ ટાઈપ્સ ઓફ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે એના કેટલા ટાઈપ છે. ઓપરેટિંગ સિસ્ટમ શું છે એ તો તમે સમજી જ ગયા હતા કે યુઝર અને કમ્પ્યુટર વચ્ચે ઇન્ટરેક્શન કરાવે એને કહેવાય ઓપરેટિંગ સિસ્ટમ. તો હવે એના કેટલા ટાઈપ છે એ આપણે જોવાના છીએ. So without wasting time we can start. This is episode number 3 of operating system series. So એના ટોટલ 8 ટાઈપ છે. હવે 9 કહી શકાય, પણ 8મા ટાઈપમાં આપણે બે સાથે લઈ લીધા છે, 2 ટાઈપ, એટલે તમે ઇઝીલી સમજી શકો. સો સ્ટાર્ટ કરીએ. તો પહેલો ટાઈપ છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ. સો બેચ ઓપરેટિંગ સિસ્ટમ એટલે કે ઇન શોર્ટ કહું તો બધુંય કામ એક હારે કરવાનું. એટલે કે આખા દિવસની ફાઇલો તમારી પાસે જમા થઈ હોય અને રાતે તમે 1 કલાકની અંદર બધું પતાવી દો. હવે આ વસ્તુ હું તમને થોડુંક વિઝ્યુઅલી બતાવું. જેમ કે હવે તમે અત્યારે ઓફિસમાં ગયા અને 10 વાગે તમે ગયા, સો તમને એક ફાઇલ આપવામાં આવી 10 વાગે કે ફાઇલ નંબર 1, પછી 2 વાગ્યા બપોરના 2 વાગ્યા તો તે બીજી ફાઇલ આપવામાં આવી, પછી 2:30 વાગે તમને ત્રીજી ફાઇલ આપી અને 4 વાગે ચોથી ફાઇલ આપી. સો 4 ફાઇલ તમને આપી હતી, તમને ખબર છે કે આ બધુંય કરતાં મારે કલાક જાહે. કેટલી કલાક? સો ઇન શોર્ટ આ કલાકનું કામ છે, તો આના આટું મારો આખો દી હું કામ બગાડું. તો એની જગ્યાએ હું કર્યું, આ બધાને કમ્બાઈન કર્યું અને રાતે છૂટવાના 1 કલાક પહેલાં કામ કર્યું. જેમ કે 1 કલાકનો ટાઈમ હતો અને આ 4 ફાઇલ હતી. કેટલી? 4 ફાઇલ. સો બધું એક સાથે કામ કર્યું. સો ઓપરેટિંગ સિસ્ટમનો આ પહેલો ટાઈપ છે બેચ ઓપરેટિંગ સિસ્ટમ, એટલે કે બધી પ્રોસેસોને એક સાથે પૂરી કરે, અલગ અલગ નહીં કરે કે ભાઈ આ ટાઈમે આ પ્રોસેસ, આ ટાઈમે આ પ્રોસેસ. બધી પ્રોસેસને એક ટાઈમે એક જ સાથે પતાવી દેશે. સો આને કહેવાય બેચ ઓપરેટિંગ સિસ્ટમ. હવે એ જ વસ્તુ હું તમને થોડુંક ગુજરાતીમાં સમજાવું. જેમ કે બેંકનું સ્ટેટમેન્ટ અથવા પગાર બનાવવો, આખા મહિનાનો ડેટા ભેગો કરીને એકસાથે બેમાં પ્રોસેસ કરવામાં આવે. હવે તમે ક્યાંક પેમેન્ટ કર્યું હોય, ઓનલાઈન પેમેન્ટ 5-10 રૂપિયાની પડી કાઢું, તો તમે કંઈ તરત બેંકે નહીં જાઓ કે ભાઈ મને આનું સ્ટેટમેન્ટ કાઢી દે. સો તમે શું કરશો, 1 મહિનાનું સ્ટેટમેન્ટ એક સાથે કાઢો. તો એમ જ ઓપરેટિંગ સિસ્ટમ હોય એ બધું કામ એક સાથે કરશે, બધી પ્રોસેસ એક સાથે કરશે. પ્રોસેસમાં મૂળ શું હોય કે તમે અહીંયા હાઈ લખ્યું, સામેવાળાને મોકલવું અને સામેવાળાએ એનો રિપ્લાય આપ્યો, તો શું થશે કે એ બે કામ એક સાથે જ કરશે. એવું નહીં કે પહેલાં તમે હાઈ મોકલું, પછી એ એનો મેસેજ કરે, પછી તમને મોકલે, ટાઈમ વધારે જાય. તો અહીંયા એક સાથે કામ કરી દીધું, એને કહેવાય બેચ ઓપરેટિંગ સિસ્ટમ. ત્યારબાદ છે મલ્ટી પ્રોગ્રામિંગ સિસ્ટમ. મલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે વેબ બ્રાઉઝરમાં તમે કોઈ મોટી ફાઇલ ડાઉનલોડ કરી ત્યારે CPU બીજા પ્રોગ્રામનું કામ શરૂ કરી દે, જેથી તે નવરું ન બેસે. આ વસ્તુ હું તમને એક રિયલ લાઈફ એક્ઝામ્પલ સાથે સમજાવું. જેમ કે સમજો કે તમે ક્રોમ અત્યારે યુઝ કરો છો. સો આ છે ક્રોમ. આ ડિઝાઇન થોડીક આમ તેમ બનાવી નાખીએ આપણે. આ છે ક્રોમ અને આની અંદર તમે એક વેબસાઇટમાં ગયા, જેમ કે HD Hub for You. આમાં ગયા અને તમે શું કર્યું કે એક મૂવી ડાઉનલોડમાં મૂક્યું. હવે અહીંયા ગયો ને અહીંયા મેં શું કર્યું, મૂવી ડાઉનલોડમાં મૂક્યું. આ નીચેનો એરો બતાવો ને એટલે ડાઉનલોડમાં મૂક્યું. હવે એવું તો નથી કે તમે મૂવી ડાઉનલોડમાં મૂક્યું બીજું કામ નહીં કરી શકો. સો આ મૂવી ડાઉનલોડ થતું તે એક પ્રોસેસ છે, એને તમે સાઈડમાં મૂકી દીધી અને તમે શું કર્યું, પાછા ક્રોમ ઉપર ગયા, નીચે ગયા. હવે સમજો કે તમારે કોઈ ડિટેલ જોતી હતી અથવા કોઈ રિસર્ચ કરવી હતી, તો એના માટે તમે ટેબ ઉપર કંઈક સર્ચ કરી દીધું. જેમ કે હું એમ લખું અહીંયા કે વેધર ફોરકાસ્ટ, એટલે કે તમારા વાતાવરણની માહિતી મેળવવી છે. સો તમે વેધર ફોરકાસ્ટ લખ્યું, પણ અહીંયા એવું થયું કે ઉપરનું મૂવી ડાઉનલોડ થતું હતું ને જે નીચેનું વેધર ફોરકાસ્ટિંગ છે એ પરફોર્મ જ ન થયું. નથી થતું ને એવું. કેમ? કારણ કે જ્યારે તમે મૂવી ડાઉનલોડ કરવા મૂક્યું હતું તો એવું ફિક્સ નહોતું કે આ મૂવી એક જ ડાઉનલોડ થાય, બીજું તમે કાંઈ નહીં કરી શકો. સો મૂવી તો એ ડાઉનલોડ થશે જ, પણ નવા ટેબની અંદર તમે બીજું કંઈક સર્ચ કરી શકો, એટલે એક ટાઈમે તમે મલ્ટિપલ વર્ક કરી શકો એક જ એપ્લિકેશન ઉપર. સો આને કહેવાય મલ્ટી પ્રોગ્રામિંગ. બરાબર? મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ. હવે આ બે વસ્તુ વચ્ચે સ્ટુડન્ટને ઘણીવાર કન્ફ્યુઝન થતું હોય, એક્ઝામમાં લખવા ટાણે એમનો સમજાતું હોય કે આમાં મારે લખવું શું, કેમ કે બેમાં મલ્ટી પ્રોગ્રામિંગ મલ્ટી પ્રોસેસિંગ લાગે છે સરખું. સો આમાં કરવું શું? સો આ મસ્ત એક્ઝામ્પલ સાથે હું તમને કમ્પેરિઝન કરીને બતાવું અને આની ડેફિનેશન આપું. સો મલ્ટી પ્રોસેસિંગ સિસ્ટમ
આનું એક એક્ઝામ્પલ એવું છે કે તમે સ્કૂલે જાઓ છો અથવા કોલેજે જાઓ છો અને તમને અસાઇનમેન્ટ લખવા આપ્યું છે. આ જ એની ડેડલાઇન છે. કેટલી આજ જ છે ડેડલાઇન? 1 કલાકનો તમારી પાસે ટાઈમ છે અને કેટલા પેજ લખવાના છે? ટોટલ 20. સો અહીંયા તમે શું કરશો? એકલા નહીં લખી શકો, તો તમારા ફ્રેન્ડને તમે બોલાવો છો. એમ કહો કે ભાઈ 10 પેજ તું લખ, 10 પેજ હું લખું. તો પ્રોસેસ એક જ હતી. કેટલી? એક જ પ્રોસેસ હતી. લખવાનું હતું અસાઇનમેન્ટ. 2 દોસ્તારે મળીને એક અસાઇનમેન્ટ લખ્યું, એટલે એક અસાઇનમેન્ટ માટે 2 જણા કામમાં લઈ ગયા. આને જ કહેવાય મલ્ટી પ્રોસેસિંગ, કે એક કામ માટે વધુ પ્રોસેસ થતી હોવી જોઈએ. સો એ થોડુંક ગુજરાતીમાં સમજાવું કે જેમ કે હવામાનની આગાહી, જેમ મેં હમણાં કીધું વેધર ફોરકાસ્ટિંગ, કે એક કરતાં વધુ પ્રોસેસર એટલે કે CPU એક સાથે મળીને કામ કરે જેથી ગણતરી ઝડપી બને. તો આ તમને થોડુંક એમ થતું છે વેધર ફોરકાસ્ટિંગમાં ક્યાં જરૂર પડે, તો એ બતાવું. હવે વેધર ફોરકાસ્ટિંગ કહેવા જાય તો તમને એમ કે ખાલી વેધરની જ માહિતી લઈ લે, તો એમાંય કેટલા પેરામીટર્સ આવતા હોય, જેમ કે સિટી હોય કે અલગ અલગ સિટી છે, પછી એનું તાપમાન કેટલું છે. હવે સમજો કે ક્યાંક 30 સેલ્સિયસ છે, ક્યાંક 40 સેલ્સિયસ છે, ક્યાંક 50 છે. સો આ એનું પેરામીટર પણ થઈ ગયું. ત્યારબાદ તો હવે એ જોઈએ કે અત્યારે રેઇન છે એટલે કે વરસાદ છે, સો રેઇન, બરાબર. પછી અત્યારે તડકો છે કે નથી, સન છે કે નહીં એ આવે, તો અહીંયા સન, બરાબર. સો આ ટાઈપના પણ પેરામીટર્સ હોય. હવે આ તો વાત રહી તમારી ખાલી પેરામીટર્સની. હવે એમાં કેટલી વસ્તુ આવે, જરૂરી નથી કે આ બધું ખાલી જાણવાનું જોઈએ. પછી એનું શું કરવાનું, એક લિસ્ટ બનાવો, પછી એ લિસ્ટમાંથી ફિલ્ટર કરો કે ભાઈ આ સિટીના આટલા આટલા વાતાવરણ આપો. આ સિટી છે એની અંદર અલગ અલગ એરિયા છે, તો એમાં કેટલુંય કામ હોય. સો એ એક કામ કરવા માટે કેટલા બધા CPU કામે લાગે. સો આને જ કહેવાય મલ્ટી પ્રોસેસિંગ. હવે બે વચ્ચેનો ડિફરન્સ સમજાવું છું, ધ્યાનથી જોજો એટલે તમને ખબર પડી જાય. તો એક બાજુ છે મલ્ટી પ્રોગ્રામિંગ. એટલે શું એ પહેલા સમજો. એક એપ્લિકેશનમાં તમે એકથી વધારે કામ કરી શકો. એટલે કે આ હતું ક્રોમ, હાલો ભાઈ આને ગમે અત્યારે આપી દઉં ઇમેજ. ક્રોમ હતું, એની અંદર તમે મૂવી ડાઉનલોડ કરી શકતા હતા, અને અહીંયા વેધર ફોરકાસ્ટિંગ એટલે કે વેધરની માહિતી મેળવી શકતા હતા તમે. સો વેધર ફોરકાસ્ટિંગ તો એક એપ્લિકેશનમાં એકથી વધારે કામ કરી શકતા હતા. અને એની જ જગ્યાએ હવે આપણે મલ્ટી પ્રોસેસિંગ જોઈએ. સો મલ્ટી પ્રોસેસિંગ, ઓકે, અક્ષર થોડાક આમ તમે. સો મલ્ટી પ્રોસેસિંગ એટલે કે એક કામ કરવા માટે બધા કામે લાગે. હવે આપણે મલ્ટી પ્રોગ્રામિંગમાં શું જોયું હતું કે એક એપ્લિકેશનમાં એકથી વધારે કામ થઈ શકે. હવે આને ઊંધું કરી દો કે ઘણા બધા CPU એક કામની પાછળ લાગી શકે. આ ખબર પડી હવે તમને? ખાલી ઊંધું કરવાનું હતું, બાકી કાંઈ નહોતું. એટલે કે મલ્ટી પ્રોગ્રામિંગમાં એક એપ્લિકેશન થ્રુ બહુ બધા કામ થાય, અને મલ્ટી પ્રોસેસિંગમાં ઘણા બધા CPUથી એક કામ થાય. ખબર પડી? હવે ઇન શોર્ટ તમને કાંઈ ન આવડે ને, આ યાદ રાખજો, હું તમને અત્યારે બતાવું છું, બરાબર. જ્યારે પ્રોગ્રામ કીધું હોય, પ્રોગ્રામ એટલે મલ્ટી પ્રોગ્રામ, અને બીજી બાજુ કીધું હોય મલ્ટી પ્રોસેસિંગ. ઓકે, પ્રોસેસિંગ. સો એટલું યાદ રાખો કે એક એપ્લિકેશન વધારે કામ, મેની ટાસ્ક કહી દઈએ, ચાલો મેની ટાસ્ક. અને જ્યારે તમને મલ્ટી પ્રોસેસિંગ કીધું હોય તો એક જ ટાસ્ક અને ઘણા બધા CPU. રેડી? આ ખબર પડી ગઈ બે વચ્ચેનો ડિફરન્સ. સો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે થોડુંક સ્કીપ કરીને લઈ લો પાછળ, એટલે આ યાદ રાખવાનું તમને સરળ પડે કે જ્યારે તમને આનું ડિફરન્સ ટેબલ પૂછે ને તે આ લખીને આવજો, કોઈ ફેલ ન કરે. ત્યારબાદ મલ્ટીટાસ્કિંગ. હવે આમાં મારે શું સમજવું, તો આ થોડુંક જ અલગ છે, બહુ નથી. હમણાં આપણે જે મલ્ટી પ્રોગ્રામિંગ જોયું કે એક એપથી બહુ બધા કામ કરી શકાય, એના જેવું જ છે, પણ થોડોક જ ડિફરન્સ છે. જેમ કે હવે આ તમારો મોબાઈલ છે, બરાબર, જેની અંદર એકમાં અહીંયા છે વોટ્સએપ એટલે કે WP, વોટ્સએપની એપ છે. પછી અહીંયા IG એટલે કે ઇન્સ્ટાગ્રામ છે. હવે અહીંયા FB,
ફેસબુક છે, બરાબર. 3 એપ્લિકેશન છે. હવે તમે શું કરશો, એવું તો નથી કે તમે મોબાઈલ ઓપન કર્યો તો ખાલી ને ખાલી તમે WP જ વાપરી શકો, વોટ્સએપ જ વાપરી શકો, એટલે કે રાઈટ, અને આ FB અને IG એટલે કે ઇન્સ્ટા નો વાપરી શકો. એવું થયું ક્યારેય? ન થાય. તો એની જગ્યાએ અત્યારે શું ચાલે છે, તમે વોટ્સએપ એક વાપરી શકો. જ્યારે વોટ્સએપ વાપરતો હોય ત્યારે હાયર તમારે ઇન્સ્ટાગ્રામ ચાલુ કરીને પછી વાપરી શકો, પછી FB યુઝ કરી શકો. એવું નથી કે કોઈ એક યુઝ થાય. એક ટાઈમે તમે સ્વિચ કરી નાખો, બીજી એપ્લિકેશન ખોલો, એ બંધ કરો, ત્રીજી એપ્લિકેશન ખોલો, તો એક ટાઈમે તમે ઘણી બધી એપ્લિકેશનો વાપરી શકો સાથે સાથે. હવે મલ્ટીટાસ્કિંગ એટલે કે એક કરતાં વધારે એપ્લિકેશનો તમે એક ફોનની અંદર વાપરી શકો. કોઈ લિમિટેશન નથી કે તમે 100 એપ્લિકેશન વાપરો, 150 એપ્લિકેશન વાપરો. તમારા ફોનમાં જેટલી એપ્લિકેશનો ખોલશો ને બધી ચાલશે. તો અહીંયા લખ્યું જ છે, જેમ કે તમારો સ્માર્ટફોન તમે ગીતો સાંભળતા સાંભળતા વોટ્સએપ પર મેસેજ કરો અને પાછું ડાઉનલોડિંગ પણ ચાલુ કરો. સો આ અત્યારે મેં તમને કીધું અલગ અલગ ટાસ્ક કરી શકાય. હવે છે ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ. હવે આ સમજવું હોય ને તમારે તો આગળ જે હજી આવશે ને શેડ્યુલ વાળો ટોપિક, એ બહુ ડીપમાં હશે. તેમાં તમને ડીપમાં સમજ પડશે કે આ શું છે. પણ અત્યારે બેઝિકનું તમને કહી દઉં કે જે કામ હોય, હજારો લોકોના કામ હોય, એને અલગ અલગ સ્પ્લિટ કરે છે અને પછી કરે છે કામને. એટલે એને અલગ અલગ ટાઈમે અલગ અલગનું કામ નથી કરવું પડતું, એક ટાઈમે બધાયનું કામ કરી દેશે. કઈ રીતે સમજાવું? જેમ કે રેલવે ટિકિટ બુકિંગ, હજારો લોકો એકસાથે વેબસાઇટ વાપરે, પણ ઓપરેટિંગ સિસ્ટમને દરેકને થોડો થોડો ટાઈમ આપવો પડે, જેથી દરેકને લાગે કે એ એકલો જ વાપરી રહ્યો છે. જેમ કે સમજાવું તમને, આ એક સર્વર છે એનું, જેની અંદર 1 લાખ માણાની કેપેસિટી છે. હવે એક ટાઈમે 1 લાખ અને 1000 લોકો અહીંયા ટિકિટ બુક કરે છે. શું ટિકિટ બુક કરે છે? સો અહીંયા શું થશે કે 1 લાખ ને 1000 લોકો છે. સો એ કંઈ 1 ને 1 સેકન્ડે નહીં ચાલુ કરે બુકિંગ, જરીક મિલી સેકન્ડનો ટાઈમ હશે. તો અહીંયા શું થશે કે 1 લાખની કેપેસિટી હતી, તો પહેલાં જે 1 લાખ લોકો છે આમાંથી કેટલા? 1 લાખ. સો એ લોકો અત્યારે ટિકિટ બુક કરશે. બુક કરી દીધી. હવે એવું જ નથી કે મિલી સેકન્ડે બધાને સરખા. હવે 1.2 સેકન્ડે 1 લાખ લોકોએ કરી ક્લિક, તો એની જગ્યાએ હજી આગળ જતા મિલી સેકન્ડ બદલે 1.3 સેકન્ડે કરી કોકે ક્લિક. તો ટ્રાફિક મેનેજ થશે અહીંયા કે આ જે 1 લાખ લોકો હતા એને 1.2 સેકન્ડ. હવે એમ પણ કહી શકાય કે 1 સેકન્ડ અને 200 મિલી સેકન્ડ આ ટાઈમ ગેપ હતો. અને બીજા જે 1000 જણા હતા આપણે કેટલી લીધી હતી? 3. સો 3 સેકન્ડ એટલે કે 1 સેકન્ડ અને 300 મિલી સેકન્ડ. સો આટલો ટાઈમ ગેપ રહ્યો. સો અહીંયા ટાઈમમાં મિલી સેકન્ડને ગણવામાં આવે છે. જેમ કે હવે સમજો કે તમે એક સાથે હજારો લોકો એમેઝોન ઉપર ઓર્ડર કરે છે. સો બધા એક સાથે ક્લિક કરે, જરૂર નથી કે બધા સર્વર એક હારે જ બધાને ડેટા મોકલી દે. શું કરશે? એ મિલી સેકન્ડ ગણશે. હવે 1 સેકન્ડની અંદર 1000 મિલી સેકન્ડ આવે. કેટલી? 1000 મિલી સેકન્ડ. બધાએ સર્ચ કર્યું હોય, ઓર્ડર આપ્યો હોય, તો એમ જરૂરી નથી કે બધા મિલી સેકન્ડ એ હરખા હોય. હોઈ શકે કે ભાઈ હાલો 1 સેકન્ડની અંદર બધાએ ક્લિક કર્યું, પણ કોકનો મિલી સેકન્ડ એકય હોય અગે ઓવર રહ્યો, મિલી સેકન્ડ 1, કોકનો મિલી સેકન્ડ 200 હોય અગે, 202 હોય અગે, તો 202 મિલી સેકન્ડ, કોકનો 404 મિલી સેકન્ડ હોય અગે, કોક 700 મિલી સેકન્ડ એ કરતું હોય ઓર્ડર. આમ ભલે એક જ સેકન્ડની અંદર કર્યો, પણ મિલી સેકન્ડનો ડિફરન્સ હોય. સો આવી રીતે ટાઈમને મેનેજ કરે છે મિલી સેકન્ડની અંદર પણ. તો આવી રીતે જ વર્ક કરે છે ટાઈમ બેઝડ ઓપરેટિંગ સિસ્ટમ. નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, આ વસ્તુ બહુ મસ્ત છે. આ તમે સ્કૂલમાં ભણતા હોય ને એને જોયું જ હશે, બધાએ જોયું હશે વસ્તુ. તો એમાં સમજાવું, એક મેન કમ્પ્યુટર છે તમારી સ્કૂલનું, અને એની હારે જોડાણા છે તમારી આખી લેબના કમ્પ્યુટર. જેમ કે આપણે કેમ હોય વચ્ચે એક મેન કમ્પ્યુટર હતું, પછી બધા અલગ અલગ કમ્પ્યુટર. હવે અહીંયા અલગ અલગ કમ્પ્યુટર છે. આ 2, 3, 4, 5, 6 કમ્પ્યુટર છે ટોટલ, સાઈઝ આમ તેમ થાય. તો આટલા બધા કમ્પ્યુટર હતા, તો બધાયનું ગમે સેટિંગ કરવું ને તો અહીંયા મેન કમ્પ્યુટર હારે જોડી દેતા કે ભાઈ ગમે સેટિંગ ચેન્જ થાય ને તો મેન કમ્પ્યુટરમાં જ કરી નાખવાના, એટલે બધા કમ્પ્યુટરમાં ફરી જાય. પણ અને એવું હોય કે ભાઈ બધાને પ્રિન્ટરમાં જ પ્રિન્ટ કાઢવી, તો હવે શું થશે અહીંયા કે એક પ્રિન્ટર છે, અહીંયા પ્રિન્ટર ગમે નામ આપી દઉં ને, આ પ્રિન્ટર છે. તો અહીંયા શું થશે, બધાને અહીંયા કનેક્ટ કર્યા છે બધાય પીસીને.
એટલે કે ગમે એને પ્રિન્ટ કાઢવી છે ને તો એ ગમે એ કમ્પ્યુટરમાં જ રિક્વેસ્ટ આવે તો એ પ્રિન્ટ નીકળી જશે. જેમ કે સમજો કે આ જે કમ્પ્યુટર છે અહીંયા એને પ્રિન્ટ કાઢવી છે તો એની સાથે તો આ વાયર કનેક્શન જ છે. સો હવે જ્યારે રિક્વેસ્ટ મોકલે ને રિક્વેસ્ટ જશે પ્રિન્ટર પાસે અને એ એક પ્રિન્ટ કાઢીને આપશે. સો અહીંયા શું થયું, એક નેટવર્ક બની ગયું હતું કે એકબીજા કમ્પ્યુટરને જોડી દીધા. સો અહીંયા એનું કામ ઇઝી બની ગયું. એક કમ્પ્યુટરથી નહોતું થતું, બધા કમ્પ્યુટર આ એક્સેસ કરી શકતા હતા. અને રિયલ ટાઈમ ઓએસ આ વસ્તુ હું તમને મસ્ત કારના એક્ઝામ્પલથી જ સમજાવી દઉં અને મેં લખ્યું જ છે કે જેમ કે કારની એરબેગ અથવા રોકેટ લોન્ચિંગ, અહીં સમયની કિંમત સેકન્ડના પણ 1000માં ભાગની હોય છે. 1000માં ભાગની એટલે મેં શું કીધું, મિલી સેકન્ડ એ ભાગની હોય છે. 1 સેકન્ડની અંદર એ ખુલી જવું જોઈએ, 1 સેકન્ડ પૂરી ન લેવી જોઈએ. તો સમય કામ ન થાય તો મોટું નુકસાન થાય. હવે એક્સિડન્ટ થવાનું છે અને તમારાથી સમજો કે તમે ગાડી ઉપરથી પડ્યા ને પથ્થર આટલો દૂર છે ખાલી અને બેગ હજી ખુલ્લું નથી. સોરી, 4 વ્હીલનું એક્ઝામ્પલ લઈ લે, ગાડીમાં ક્યાં બેગ લાવશે. સો 4 વ્હીલ છે અને એ પલટી મારી ગઈ. સો તમારું ફેસ અને મિરર જે સામે કાચ હોય એ આટલું જ દૂર છે અને ઓલું બેગ હજી ખુલ્લું નથી તો મિરર ભટકાય ને તમારા મોઢાનો નકશો બદલી જાય. એની જ જગ્યાએ હજી ગાડી પલટી મારે એટલે મિલી સેકન્ડના ટાઈમમાં એનું જે એક્સેસ આપવાવાળા હોય, જે સિસ્ટમ બનાવી હોય, એમાં જે લોજિક લગાડ્યા હોય એના થ્રુ એ એરબેગ ખુલી જશે અને હજી ગાડી પલટો મારશે ત્યાં તમારું એરબેગ ખુલી જશે અને તમારું મોઢાનો નકશો બચાવી લેશે. સો આને કહેવાય રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. જેમ કે અત્યારની હું વાત કરું, સો અત્યારે હું કોકને વોટ્સએપમાં મેસેજ કરું તો એ તરત વયો જશે, આમ કલાક રહીને નહીં જાય, અથવા કોકનો મેસેજ તરત આવી જશે. અથવા બીજું એક્ઝામ્પલ લઈએ તો ચેટ જીપીટી. અત્યારે હું મેસેજ નાખું ને અત્યારે મને બધું ગોતીને બધું રિસર્ચ કરીને આન્સર આપશે. તો આને કહેવાય રિયલ ટાઈમ ઓપરેટિંગ સિસ્ટમ. અને લાસ્ટ છે સિંગલ યુઝર અને મલ્ટી યુઝર ઓપરેટિંગ સિસ્ટમ. હવે આ કઈ રીતે સમજવું એટલે જ ભેગું રાખ્યું છે. જેમ કે MS DOS અથવા તમારું વ્યક્તિગત લેપટોપ જેમાં એક સમયે એક જ વ્યક્તિ કામ કરે. તો આને તો આપણે સિંગલ યુઝર કીધું કે ભાઈ એક ટાઈમ એક કામ કરે છે. એની જગ્યાએ મલ્ટી યુઝર જેમ કે લિનક્સ સર્વર, જેમાં દુનિયાના અલગ અલગ ખૂણેથી ઘણા લોકો એક જ કમ્પ્યુટરમાં એક સાથે લોગિન કરે છે. કઈ રીતે કહી શકાય, એક્ઝામ્પલ આપું હવે. સો અહીંયા શું કીધું, સિંગલ યુઝર કે અને અહીંયા ઉભા રહ્યો બીજું લખી જ દો હવે આયરે, મલ્ટી યુઝર. તો અહીંયા એમ કીધું કે સિંગલ યુઝરમાં એક ટાઈમે એક જ માણસ એક જ લેપટોપ ખોલી શકે એટલે એક્સેસ કરી શકે. સો આ એક લેપટોપ છે, હાલો ભાઈ આને કીબોર્ડ આપી દીધું અને અહીંયા માઉસ આપી દો આયરે, હાલો. તો એક જ માણસ એક જ લેપટોપને એક્સેસ કરશે અત્યારે. હું એમ કહું મલ્ટિપલ લોકો કઈ રીતે આ લોગિન કરી શકે. સો આનું બેસ્ટ એક્ઝામ્પલ છે તમારી કોલેજ અથવા સ્કૂલ. એમને એક સોફ્ટવેર બનાવ્યું હોય, જેમ કે હવે હું મારી સ્કૂલનું નામ કોઈ પણ અત્યારે લઈ લઉં અથવા તો ABC લઈ લઉં. ચાલો ABC સ્કૂલ છે, એનું એક સોફ્ટવેર બનાવ્યું છે. શું સોફ્ટવેર? અને એ બધાય કમ્પ્યુટરની અંદર ઇન્જેક્ટ કરેલું છે, એટલે કે નાખેલું છે. સો આ કમ્પ્યુટર, આ બીજું કમ્પ્યુટર ને આને પછી છેલ્લું. સો આટલા કમ્પ્યુટર છે. સો એને યુઝ કરવામાં આવે છે. પણ સિસ્ટમ કેટલી છે? એક જ છે. કઈ? આ ABC સોફ્ટવેર. આ એક સિસ્ટમ છે પણ બધાયમાં નાખેલી છે, એટલે બધાય સ્ટુડન્ટ એક જ ટાઈમે એ સિસ્ટમને વાપરી શકે. કે ABC નામનું સોફ્ટવેર બનાવ્યું સ્કૂલે, કોના માટે? સ્ટુડન્ટ્સ માટે. હવે એવું નહીં થાય કે એક સ્ટુડન્ટ અહીંયા એપ્લિકેશન ખોલે તો બીજા નહીં ખુલે, બધાયને એક સાથે ખુલી જાય છે. તો આને જ કહેવાય સિંગલ યુઝર ને મલ્ટી યુઝર. ફેર ખબર પડી? તો આટલા જ ટાઈપ હતા, આમાં બીજું કાંઈ હતું નહીં. સો આઈ હોપ કે તમને યાદ રહી ગયા છે બધા ટાઈપ. અને કે મિસ્ટેક હોય તો વિડીયો રિવાઇન્ડ કરીને જોઈ લ્યો. અને શોર્ટકટ અહીંયા આપ્યું છે સમર બટન, SMRBTN, સમર બટન. આ યાદ રાખી લેજો, નકર પરીક્ષામાં બટન ખુલી જાય. સો આટલું યાદ રહી ગયું તમને. અને જો અંગ્રેજીમાં તમારે આની ડેફિનેશન જોતી હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. આ તમે એક્ઝામમાં લખી શકો છો. તો આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. પછી આપણે નેક્સ્ટ સ્ટેપ ખોલીએ. લઈ લીધો. હવે નેક્સ્ટ સ્ટેપ, ટાઈમ શેરિંગ ઓપરેટિંગ સિસ્ટમ ને બધું અહીંયા આવી ગયું. નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ, આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. અને હવે લાસ્ટ, જેમાં છે રિયલ ટાઈમ અને સિંગલ યુઝર, મલ્ટી યુઝર. આનો સ્ક્રીનશોટ લઈ લ્યો. એક્ઝામમાં તમારે બહુ હેલ્પફુલ થશે લખવા માટે, કે બીજે ફાફા નહીં મારવા પડે.
સો આઈ હોપ કે તમને બધું સમજાઈ ગયું છે. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.